હેલો મિત્રો, ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે તમને બતાવીશું સિદ્ધપુરમાં આવેલું બિંદુ સરોવર અને રુદ્ર મહાલય। આપણે આવી ગયા છે બિંદુ સરોવર અને હવે આપણે જઈશું બિંદુ સરોવર જોવા। બિંદુ સરોવરનો ઉલ્લેખ ઋગ્વેદ ગ્રંથમાં પણ કરવામાં આવ્યો છે અને એવું કહેવામાં આવે છે કે કપિલ મુનિએ શાલ્ય શાસ્ત્રની રચના ત્યાં જ કરી હતી અને માતા દેવહૂતિને મોક્ષ અપાયો હતો। મિત્રો, એવું કહેવાય છે કે ભગવાન પરશુરામે બિંદુ સરોવરમાં પોતાના પાપ ધોયા હતા અને માતૃ શ્રાદ્ધ કર્યું હતું। મિત્રો, આ છે ખૂબ જ પ્રાચીન અને પવિત્ર એટલે કે બિંદુ સરોવર। બિંદુ સરોવરને બીજા માતૃ ગયાના નામથી ઓળખવામાં પણ આવે છે। બિંદુ સરોવરનો નજારો ખૂબ જ સુંદર છે અને પવિત્ર પણ છે। બિંદુ સરોવરની બાજુમાં એક સુંદર બગીચો આવેલો છે અને હવે તમને એ સુંદર બગીચો બતાવીશ।
બગીચામાં ખૂબ જ શાંતિ અને ખૂબ જ સુંદર વૃક્ષો આવેલા છે અને ખૂબ જ સુંદર સુંદર ફૂલો પણ છે. બગીચામાં પથ્થર ઉપર કોતરેલી મૂર્તિઓ પણ છે. બગીચાની અંદર એક નાનું તળાવ પણ બનાવેલું છે, એ પણ બહુ સુંદર છે. અહીં પર્યટકો શાંતિથી બગીચાને નિહાળી શકે અને શાંતિથી બેસી શકે તેવું બગીચામાં નિર્માણ કરવામાં આવેલું છે. બિંદુ સરોવરમાં સિદ્ધપુરની ઓળખ એટલે કે રુદ્ર મહાલય, જેનું બીજું સ્થાપત્ય અહીં ઊભું કરવામાં આવેલું છે. મિત્રો, અહીં પ્રાચીન સમયની કેટલીક ખંડિત મૂર્તિઓ વિડીયોમાં તમે જોઈ શકો છો. મિત્રો, અહીં એક સંગ્રહાલય પણ છે. આની અંદર ખૂબ જ પ્રાચીન સમયની મૂર્તિઓ અને અવશેષો પણ છે. મિત્રો, આ સંગ્રહાલયની અંદર ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી અલાઉડ નથી. તમે બિંદુ સરોવર જોવા આવો તો આ સંગ્રહાલય જોવાનું ના ભૂલતા. મિત્રો, આ છે રુદ્ર મહાલય અને આની અંદર વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી અલાઉડ નથી અને તેની અંદર કોઈને પ્રવેશ આપવામાં આવતો નથી.
મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો.